હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સેમ્સ કિચન. દિવાળીની આપણે સાફ સફાઈમાં જે સોફાને આપણે બહાર ડ્રાય ક્લીન કરાવતા હોઈએ છીએ તે આજે આપણે ઘરે કોઈ પણ કેમિકલ વગર એટલે કે કેમિકલનો યુઝ કર્યા વગર અને આપણા સોફા એકદમ લોંગ ટાઈમ સુધી એવા ને એવા રહે તેવી આજે આપણે મેથડ બતાવશું અને સોફાને એકદમ ક્લીન કરશું. તેનાથી આપણા સોફા એકદમ સરસ ચોખ્ખા પણ થઈ જશે. એટલે અહીંયા તમે સોફાને જોઈ શકો છો કે મારા સોફા જે છે એની કિનારી આ જે છે તે કેટલી ગંદી એટલે કે મેલી છે. એને આપણે જ્યાં મેલો ભાગ હોય ત્યાં આગળ આપણે થોડું વધારે કરીશું. અને અહીંયા મારા સોફા અત્યારે તમે જોઈ શકો છો કે થોડા ગંદા છે. આને આપણે હવે એકદમ સરસ ક્લીન કરી દઈએ. સોફાને ક્લીન કરવા માટે આવી રીતે કોઈ પણ એક ટબમાં કે ડોલમાં આપણે અહીંયા પાણી ભરી લઈશું અને તેમાં ઘરમાં રહેલું કોઈ પણ જે શેમ્પૂ આવે છે, ઘરમાં જે પણ આપણા પાસે અવેલેબલ હોય તે શેમ્પૂના આપણે મેં અહીંયા ક્લિનિક પ્લસ લીધું છે એટલે કે 4-5 ડ્રોપ લઈ લઈશું અને પછી આને આપણે ડાયલ્યુટ કરી લઈએ. બધું જ શેમ્પૂ ડાયલ્યુટ કર્યા પછી આવી રીતે આપણે થોડા ફીણ થઈ જશે એટલે કે થોડું વધારે ચીકણું થાય તેટલું આપણે શેમ્પૂ લેવાનું. આવી રીતનો કોઈ પણ જૂનો નેપકિન હોય તો એને બોળી અને સરસથી થોડું આપણે એને નીચવી લઈશું. અહીંયા આપણે બહુ પાણી રાખવાનું નથી, એકદમ એને નીચવી અને એકદમ નિતારી લેવાનું છે. ખાલી થોડો ભીનો રહે એટલો જ આપણે એનાથી જ આપણે સોફા ક્લીન થઈ જશે સરસથી. હવે આ નેપકિનથી સોફાને આપણે એકદમ સરસ આમ બંને હાથથી ઘસી અને આવી રીતે લૂસી નાખીશું. જેટલી જગ્યામાં મેલો ભાગ વધારે હોય ત્યાં આગળ આપણે વધારે થોડું ઘસશું. આવી જ રીતે આપણે નેપકિનથી વચ્ચે વચ્ચે નેપકિનને 2 થી 3 વાર બોળી અને સોફાને આપણે પૂરા ક્લીન કરી દઈશું. આવી જ રીતે આપણે નેપકિનને શેમ્પૂવાળા પાણીમાં 2 થી 3 વાર ડૂબોળી અને ફરી એવી રીતે લૂસતા જઈ અને આપણે આખો સોફાને લૂસી નાખવાનો છે. એટલે કે આપણે આખા સોફામાં બરાબર નેપકિન ફેરવી અને બધો જે મેલ કે ડસ્ટ હોય તેને કાઢી લઈએ. બધા જ સોફા એવી રીતે ઘસાઈ ગયા પછી આપણે પાણીને ચેન્જ કરી અને એકદમ ચોખ્ખું પાણી એક ટબમાં લઈ લઈશું અને બીજો નેપકિન એટલે કે આપણે એનો એ નેપકિન યુઝ નહીં કરીએ. આવી રીતનો બીજો નેપકિન છે તેને આપણે થોડો નીચોવી લઈએ એટલે કે બહુ પાણી ના રહે તેવો એને નીચોવી લઈએ અને ફરી જે શેમ્પૂવાળો નેપકિન લગાડ્યો છે તેને આપણે 2 થી 3 વાર આવી રીતે ચોખ્ખા પાણીથી નીચવી લઈ અને આવી રીતે આપણે એને સાફ કરતા જઈશું. એટલે આપણા સોફામાં જે શેમ્પૂવાળું પોતું લાગ્યું છે તેના ઉપર આપણે 2 થી 3 વાર ક્લીન પાણીનું એટલે કે ચોખ્ખા પાણીનું આપણે પોતું ફેરવી લઈશું. તો તેનાથી આપણા સોફા એકદમ સરસ ક્લીન અને બધું જ જે શેમ્પૂનું પાણી એટલે કે શેમ્પૂથી સહેજ જે ભીના થયા છે સોફા એ પણ ચોખ્ખા પાણીથી સરસથી ક્લીન થઈ જશે. અહીંયા 2 થી 3 વાર મેં ક્લીન પાણીથી સાફ સોફો કરી દીધો છે. હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આ સોફાની જે કિનારી હતી તેમાં પણ થોડું રિઝલ્ટ જોવા મળે છે. હજી તો જેમ જેમ આ સુકાશે સોફો તેમ તેમ આપણો સોફો એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જશે. આવી રીતે 3 થી 4 વાર ચોખ્ખા પાણીએ એને ક્લીન કર્યા પછી જ આપણને તરત જ રિઝલ્ટ મળી જશે. વાર ચોખ્ખા પાણીથી આપણે સોફાને ક્લીન કર્યા પછી જોઈ શકાય છે કે આપણું પાણી કેટલું ડર્ટી થઈ ગયું છે એટલે કે એકદમ મેલું થઈ ગયું છે અને સાથે સાથે જે એમાં શેમ્પૂનો ભાગ છે સોફામાં તે પણ બધો આપણો આ ક્લીન પાણીમાં આવી ગયો છે. હવે પછી તમે આવી રીતે 2 પાણી બદલીને પણ સોફાને એકદમ ક્લીન કરી શકો છો. જ્યાં સુધી આવું પાણી ડોળું ના રહે એટલે કે હવે આને ચેન્જ કરી અને આપણે બીજું પાણી લેશું અને એ પણ ચોખ્ખું ન થાય એટલે કે 2 વારમાં આપણા સોફા એકદમ ક્લીન થઈ જશે. અહીંયા દેખાઈ રહ્યું છે કે પાણી ખૂબ જ ડોળું થઈ ગયું છે એટલે કે આપણા સોફાનો બધો જ મેલ આમાં આવી ગયો છે અને સોફા એકદમ ક્લીન થઈ ગયા છે. હવે એવી રીતે 2 વાર પાણી બદલી અને આપણે સોફાને એકદમ ક્લીન કરી દઈએ. સોફાને 2 વાર ચોખ્ખા પાણીએ આપણે ક્લીન કરી દીધા પછી આવી રીતે ત્રીજો એક રૂમાલ જે એકદમ કોરો રાખવાનો છે અને તેને આપણે એકદમ ધીરે ધીરે સોફા જ્યાં ભીના થયા છે
તેને આ રીતે તેને પંચ કરતા જશું અને લૂસતા જશું. આનાથી આ જે આપણો કોરો નેપકિન છે તે પાણીને એકદમ સોક કરી લેશે અને આપણા સોફા થોડા કોરા પડી જશે. આવી રીતે આખા સોફાને આપણે 2 થી 3 વાર જે એકદમ કોરો નેપકિન છે તેનાથી આપણે સોક કરી લઈશું અને પછી સોફાને આપણે 5 થી 6 કલાક પંખો ચાલુ રાખી અને સુકાવા દઈશું. જો સોફા બહાર નીકળી શકે એવા હોય એટલે કે તડકામાં સુકાવી શકાય એવા હોય તો તેને 1 થી 2 કલાક તડકે પણ રાખી શકાય છે. અને નહીંતર પંખાથી પણ આપણા સોફા એકદમ સરસ ક્લીન થઈ જ જશે. આવી રીતે આપણો નેપકિન પણ થોડો ભીનો થઈ જશે અને આવી રીતે એને આપણે 10 થી 12 કલાક સરસ સોફાને સુકાવા દઈશું. પછી આપણને ફાઇનલ રિઝલ્ટ એનું ખબર પડશે.